નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. અત્યાર સુધી આપણે એની અંદર ચર્ચા કરી છે કે ઘણા બધા આંદોલનો જે છે એ ગાંધીજી દ્વારા ચલાવવામાં આવ્યા. એમાં દાંડી યાત્રા હોય, હિંદ છોડો આંદોલન હોય, અસહકારનું આંદોલન હોય કે પછી સાયમન કમિશનનો વિરોધ કરવાનો હોય, ઓલ એક્ટનો વિરોધ કરવાનો હોય. આવા ઘણા બધા આંદોલન જે છે એ ગાંધીજીએ ભારત દેશને આઝાદી અપાવવા માટે 1915થી આ લડતની જે શરૂઆત કરી હતી, એ લડતનો હવે અંત નજીક તરફ આવી રહ્યો હતો. કારણ કે એક તો આમ જોવા જાવ તો એક અંત શુભ પણ હતો અને એક અશુભ પણ હતો. અશુભ એટલા માટે કારણ કે આપણને આઝાદી તો મળી ભારત દેશને, પણ જે અખંડ આઝાદી મળવી જોઈતી હતી એ આઝાદી આપણને ના મળી. ભારત દેશનું ખંડન થયું, વિભાજન થયું, બે ભાગલા જે છે એ પડ્યા સ્વતંત્રતાની સાથે જ. એટલે આપણે હવે પછીનો પોઈન્ટ જે છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા, કે કઈ રીતે આપણે ભારતને ભાગલાના ભોગે આઝાદી જે છે એ પ્રાપ્ત કરવી પડે. એમાં આપણે જોયું સુભાષચંદ્ર બોઝ જે છે એમને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઝાદ હિંદ ફૌજની રચના કરી, જેને આપણે ઇન્ડિયન નેશનલ આર્મી તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેણે ભારત દેશને આઝાદી અપાવવા માટે સશસ્ત્ર લડાઈ જે છે એ લડી હતી અંગ્રેજોની સામે. અને આખું એમનું પોતાનું સૈન્ય અને એક પ્રકારની જે એમની સરકાર જે હતી, જેને ઘણા બધા દેશોએ માન્યતા પણ આપી હતી, એના દ્વારા એક કામચલાઉ સરકાર દ્વારા ભારતને આઝાદી અપાવવા માટે ઘણા બધા લડવૈયાઓ જે છે એમને પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. પણ આ સમયગાળા દરમિયાન જ્યારે યુદ્ધનું પાસું આખું બદલાઈ ગયું, જાપાને શરણાગતિ સ્વીકારી લીધી, એટલે એના કારણે આઈએમએ જે ઇન્ડિયન આર્મી જે છે સુભાષચંદ્ર બોઝની, એ આર્મીએ પણ હવે શરણાગતિ સ્વીકારવી પડી. એટલે તેના ઘણા બધા સૈનિકો છે, કેપ્ટન છે, એ બધા પકડાઈ ગયા, અને સેનાપતિઓ જે છે એ પણ પકડાઈ ગયા. એટલે આ બધા ઉપર અંગ્રેજ સરકારે રાષ્ટ્રદ્રોહ જે છે, રાજદ્રોહ જેને આપણે કહેવાય, રાજદ્રોહ એટલે કે સરકારનો વિરોધ કરવો અને સરકારની વિરોધમાં ષડયંત્ર રચવા, પગલાં ભરવા કે કોઈ પણ પ્રકારના આંદોલનો કરવા. જો આવું કરે તો આપણે એને રાજદ્રોહનો એના ઉપર કેસ કરવામાં આવે છે. એટલે રાજદ્રોહના કેસ ઉપર એમના ઉપર ચલાવવામાં આવ્યા. એમના વકીલ તરીકે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ જે છે એમણે એમનો કેસ લડ્યો. પણ કેસની અંદર હવે બધું આખું ન્યાયતંત્ર જે છે એ પણ અંગ્રેજોનું જ હતું. એટલે એના કારણે આ બંને વકીલે એમનો કેસ હારી ગયા અને એમને જેલની સજા કરવામાં આવી. સેનાપતિઓને સજા ફટકારવામાં આવી. એટલે ભારતની અંદર પ્રચંડ પ્રમાણનો વિરોધ જે છે એ થવા લાગ્યો. એટલે ન ભોગે અંગ્રેજોએ એમના વિરોધના, ભારતના લોકોના વિરોધના કારણે એમની સજા જે છે એ પાછી ખેંચી. આ બાજુ 1946ની અંદર જે મુંબઈની અંદર નૌકાદળ હતું, એ નૌકાદળ જે છે એને પણ અંગ્રેજો વિરોધ કરવાનું, આંદોલન કરવાની શરૂઆત કરી દીધી. એને પણ હડતાલ પાડી દીધી અને અંગ્રેજોને ભારત છોડી ચાલ્યા જવાનું આહવાન કર્યું. એટલે હવે અંગ્રેજોને અને બ્રિટિશ સરકાર જે છે એણે એવું લાગ્યું કે આપણે ભારત દેશની અંદર પોતાનું શાસન જે છે એ વધારે પ્રમાણમાં હવે આપણે ટકાવી શકશું નહીં. એટલે બ્રિટનનો વડાપ્રધાન જે હતો એનું નામ હતું ક્લેમેન્ટ એટલી. ક્લેમેન્ટ એટલી જે છે એણે એવું કીધું કે હવે ભારત દેશને આઝાદી આપશું, સ્વતંત્રતા એને આપશું, પણ યોગ્ય રીતે, ચોક્કસ રીતે અમે એને સ્વતંત્રતા આપવા માંગીએ છીએ કે જેથી કરીને ભારતની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ જે છે એ આવી ન પડે. એટલે એમણે એવું કીધું કે કેબિનેટ મિશન યોજના જે છે
આગળ આપણે 8મા પાઠની અંદર મેં ચર્ચા કરી હતી કે 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન જે છે એ આપણા ભારત દેશની અંદર આવ્યું. આ 3 સભ્યો કયા કયા હતા? એમાં પેથિક લોરેન્સ એક, બે સ્ટેફર્ડ ક્રિપ્સ, ત્રણ એલેક્ઝાન્ડર એવી. એલેક્ઝાન્ડર એવી, સ્ટેફર્ડ ક્રિપ્સ અને પેથિક લોરેન્સ આ મુખ્ય 3 સભ્યો હતા. એટલે ક્લેમેન્ટ એટલે એવું કીધું કે કેબિનેટ મિશન જે પ્રકારની ભલામણ કરશે અને હિન્દ સરકારને જે પ્રકારે તે આઝાદી આપવાનું કહેશે એટલે તરત અમે જૂન 1948 જૂન 1948 સુધીમાં ભારત દેશને છોડીને ચાલ્યા જઈશું. અમે ભારત દેશની અંદર હવે રહેશું નહીં, ભારત દેશને આઝાદી આપી દઈશું. આ બાજુ બીજી બાજુ વેવેલ જે હતો ગવર્નર વાઇસરોય, વાઇસરોય વેવેલની જગ્યાએ હવે માઉન્ટ બેટન આવ્યા. માઉન્ટ બેટન પણ એક ઉદારવાદી અને ભારત દેશને આઝાદી આપવાના સમર્થક હતા. એટલે એમણે હવે ગવર્નર વાઇસરોય તરીકે આપણા ભારત દેશની અંદર આવ્યા. ભારત દેશની અંદર એ વખતે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એક મોટો કોમ્બાટ જે છે એ ઊભો થઈ ગયો. પુષ્કળ પ્રમાણમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દંગા જે છે એ ઊભા થઈ ગયા, ફાટી નીકળ્યા હતા, રમખાણો ફાટી નીકળ્યા હતા. બંધારણ સભાની રચના કરવામાં આવી જુલાઈ 1946. ત્યાર પછીની જુલાઈ 1946 ની અંદર જે ચૂંટણીઓ આવી એ ચૂંટણીઓની અંદર કોંગ્રેસ પક્ષ જે છે એને 210 માંથી 201 બેઠકો પ્રાપ્ત થઈ. આ બાજુ મુસ્લિમ લીગ જે છે એ મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠકો જે છે એ પ્રાપ્ત થઈ. હવે આમ જોવા જાવ તો મુસ્લિમ લીગ અને કોંગ્રેસ આ બંનેને પોતપોતાના પ્રદેશોની અંદર અને પોતપોતાની જે બેઠકો ફાળવેલી હતી એ બેઠકોની અંદર પૂર્ણ બહુમતી મળી. એટલે મુસ્લિમ લીગે હવે કોઈ પણ ભોગે અલગ પાકિસ્તાન રચવાની જેની માંગણી હતી એ માંગણીને ખૂબ જ જ્વલંત સ્વરૂપ આપી દીધું. એમણે કીધું ભાઈ આપણે હવે કોઈ પણ ભોગે અલગ પાકિસ્તાન જોઈએ જ છે. એટલે 16 ઓગસ્ટ 1946 ના દિવસે સીધા પગલા દિન તરીકે એમણે એને ઉજવવાનું નક્કી કર્યું. સીધા પગલા દિન એટલે કે હવે આપણે સીધું અલગ એક આપણું પાકિસ્તાન રાષ્ટ્ર જ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. એટલે એના કારણે ભારત દેશની અંદર અલગ પાકિસ્તાનની માંગણી કરવાની ઉત્તેજના છે એ વધારે પ્રમાણમાં ઉત્તેજિત બની. લોકોએ વધારે પ્રમાણમાં અલગ પાકિસ્તાન કરવાની માંગણી કરી એટલે એના કારણે ઠેર ઠેર જગ્યાએ કત્લેઆમ થવા લાગ્યા. ઠેર ઠેર જગ્યાએ કોમી રમખાણો જે છે એ ફાટી નીકળ્યા. આ બાજુ મુસ્લિમ જે છે એ હિન્દુઓને મારવા માંડ્યા એમની બહુમતી વિસ્તારની અંદર, આ બાજુ હિન્દુઓ જે છે એ મુસ્લિમોને મારવા માંડ્યા જે હિન્દુઓની બહુમતી હતી. એટલે ઠેર ઠેર જગ્યાએ કોમ્બાટ જે છે એ ફાટી નીકળ્યું. હુલ્લડોની અંદર અસંખ્ય પ્રમાણમાં હિન્દુ અને મુસ્લિમો જે છે એમની કત્લેઆમ કરવામાં આવે. આ બાજુ આપણા બે મોટા ગજાના નેતા સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ, એમણે પણ થયું કે હવે આપણે
અલગ પાકિસ્તાનની માંગણી જે છે એ સ્વીકારવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. કારણ કે મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીણા જે છે એની પ્રખર એક માંગણી હતી કે ફક્ત અને ફક્ત હવે એમણે અલગ પાકિસ્તાન રાષ્ટ્ર જ જોઈએ છે. એટલા માટે જ એમણે જે બંધારણ સભા કરવામાં આવી હતી એ બંધારણ સભાનો વિરોધ કર્યો અને બંધારણ સભામાંથી એનો બહિષ્કાર કર્યો. એટલે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જીન્નાએ જ્વલંત કાર્યક્રમનું આહ્વાન કર્યું. જીન્નાએ જણાવ્યું મુસ્લિમ લીગના જે સભ્યો હતા એમને કે હવે આપણે કોઈ પણ ભોગે અલગ પાકિસ્તાન જોઈએ અને જોઈએ જ છે. એટલે 31 જાન્યુઆરી 1947ની અંદર જ્વલંત કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું. એટલે આ બાજુ ભારતના જે નેતા હતા કે જેમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલ ગણો, જવાહરલાલ નહેરુ ગણો, એ બધાએ પણ હવે લાગવા લાગ્યું કે આપણે વધારે પ્રમાણમાં બંને કોમની કતલેઆમ ન થાય અને નિર્દોષ લોકોનો જીવ ન જાય એટલા માટે આપણે આમની માંગણી જે છે એ હવે સ્વીકારી લેવી પડશે. આ બાજુ નહેરુને અને પટેલને માઉન્ટ બેટને પણ સમજે. એણે પણ એવું કીધું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. આ એમના શબ્દો હતા કે જો તમે અલગ ભાગ નહીં પાડો તો એક જ દેશની અંદર અલગ અલગ વિરોધાભાસ ઉભા થઈ જશે. દેશ એક હશે પણ સરકારો અલગ અલગ હશે અને એના કારણે દેશની અંદર ક્યારેય શાંતિ જે છે એ સ્થાપી શકાશે નહીં. એટલે એના કારણે જો શાંતિથી રહેવું હોય, દેશની અંદર સુખાકારી લાવવી હોય, શાંતિ જાળવી રાખવી હોય તો અલગ પાકિસ્તાનની માંગણી જે છે એનો સ્વીકાર કરવો જોઈએ. માઉન્ટ બેટને આવું નહેરુ અને પટેલને કીધું. એટલે એમણે પણ કીધું ના અમે ગાંધીજીને આ વિશે સમજાવશું. કારણ કે હિંદના ભાગલાના જો એકમાત્ર કોઈ વિરોધી હોય તો એ આપણે ગાંધીજી. ગાંધીજીએ ત્યાં સુધી કીધું હતું કે ભારતના ભાગલા પડશે તો એ મારી લાશ ઉપર થઈ પડશે. બાકી હું ઈચ્છતો જ નથી કે ભારત દેશના અલગ ભાગ થાય. સરદાર પટેલે, નહેરુએ ગાંધીજીને સમજાવ્યા. માઉન્ટ બેટન આ પ્રમાણેની વાત કરે. મોહમ્મદ અલી જીના જે છે એ વધારે પ્રમાણમાં જ્વલંત કાર્યક્રમ આવશે તો વધારે પ્રમાણમાં આપણા જ નાગરિકોની હત્યા કરવામાં આવશે. એ પછી ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એક જ દેશના નાગરિક છે. તો એની કરતાં જો અલગ થઈ અને સુખાકારી અને શાંતિથી રહી શકતા હોય તો આપણે એમાં કંઈ વાંધો ઉઠાવવો નથી. એટલે ના છૂટકે ભારે હૃદય ગાંધીજીએ જે આ વ્યવસ્થા સ્વીકારવાની હા કરી દીધી. ભારે હૈયે એનો સ્વીકાર કર્યો. વાંધો નહીં, ચાલો હવે અલગ ભાગ પડતા હોય તો ભલે પણ. એટલે એના કારણે જ આ સમયે માઉન્ટ બેટન યોજના ભારત દેશના ભાગલા પાડવા માટે માઉન્ટ બેટન યોજના જે છે તે અમલમાં મૂકવામાં આવી. જૂન 1947 વાઇસરોય માઉન્ટ બેટન જે છે એમણે પોતાનું સ્થાન સંભાળ્યું 24 માર્ચ 1947ના રોજ. એટલે એમના મત પ્રમાણે કીધું કે હિંદના ભાગલા કરવા સિવાય હવે બીજો કોઈ જ વિકલ્પ નથી. કારણ કે એમને પોતાનો મત આપ્યો હતો કે જો ભારતના ભાગલા પાડવામાં આવશે તો જ યોગ્ય રીતે સ્વતંત્રતા મળી રહે. એટલે આ સ્થિતિ જે છે એ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ જેવા જે વાસ્તવદર્શી નેતા હતા કે વાસ્તવિકતા આપણે સ્વીકારવી જ પડશે, એમણે આને સ્વીકારી લીધું. અને અખંડ ભારતના ભાગલા કરવા માટે વાઇસરોય માઉન્ટ બેટન, આ બાજુ પંડિત જવાહરલાલ નહેરુ,
પછી સરદાર વલ્લભભાઈ પટેલ જે હિન્દની સ્વતંત્રતા માટે અહીંયા આ બાજુ મોહમ્મદ અલી જીણા અને એ બધા છે એમણે અલગ પાકિસ્તાનની માંગણી માટે અહીંયા આવ્યા. એટલે એની અંદર માઉન્ટ બેટને એક યોજનાની અમલમાં મૂકી જેને કહેવામાં આવે છે માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947. 3 જૂન 1947ના રોજ આ યોજના જે છે એને અમલમાં મૂકી અને ભારતના નાગરિકોને કીધું કે એ ઈચ્છતા હોય તો કોઈ પણ ભોગે આપણે ભારતના ભાગલા હવે પાડવા જ પડશે. અને આ યોજનાની અંદર કઈ રીતે નક્કી કરવામાં આવ્યું કે એમાં એવું કીધું કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જે છે એણે યોજનાનો સ્વીકાર કર્યો. વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો જે હતા એને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત જે હતો જેમાં બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારો હતા એને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો. કોઈ પણ ભોગે આ બાજુના એટલે પાકિસ્તાનનું આમ જોવા જાવ ને તો 2 અલગ અલગ પાકિસ્તાન હતા. એક આપણા ભારતની પૂર્વ બાજુનું જે હતું એ પૂર્વ પાકિસ્તાન હતું અને ભારતની પશ્ચિમ બાજુ એટલે કે વાયવ્ય સરહદ ઉપર જે હતું એ પશ્ચિમ પાકિસ્તાન. એટલે આવા પ્રકારની રચના જે કરવાની હતી અને બાકીનું જે વધે એ બધો જ વિસ્તાર જે છે એ ભારત તરીકે ઓળખાવાનો. હવે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના પ્રમાણે ભારત દેશને આઝાદી આપવા માટે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એટલે કે બ્રિટિશ સંસદની અંદર બ્રિટિશ પાર્લામેન્ટની અંદર જુલાઈ 1947ના રોજ હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો કે જે ભારત દેશને આઝાદી આપવા માટે હતી. ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાને જનાબ જીણા જે છે એને પસંદ કર્યા. એટલે આ ધારાથી હિન્દની પરાધીનતા જે છે એનો અંત આવ્યો. એટલે આ સાથે જ આપણો ભારત દેશ છે એને આઝાદી મળી ગઈ અને આઝાદી જે છે એમને આપી દેવામાં નથી આવી. શરૂઆતમાં બધા માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. દિલ્હીની અંદર એક સમારંભ જે છે મોટા ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ સમારંભની અંદર જણાવવામાં આવ્યું કે કોઈ પણ ભોગે જો આપણે આઝાદી આપવી જ છે તો હવે કોમી તોફાનો રમખાણો જે છે એ ન થવા જોઈએ. એટલે દિલ્હીની અંદર એક મધ્યરાત્રિએ સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં બંને પક્ષના નેતાઓ જે હતા મુસ્લિમ લીગના અને કોંગ્રેસના એમને આમંત્રણ આપવામાં આવ્યું જેના અધ્યક્ષ સ્થાને હતા લોર્ડ માઉન્ટ બેટન. બ્રિટનની પાર્લામેન્ટની અંદર આ ધારો પસાર થઈ ગયો હિન્દ સ્વાતંત્ર્ય ધારો. ગાંધીજીએ એને એમ પણ કીધું હતું કે અત્યાર સુધીમાં અંગ્રેજો દ્વારા જેટલા પણ ધારા પસાર કરવામાં આવ્યા છે ધારા એટલે કાયદો બરાબર. એટલે આનો અર્થ એવો થાય ભારત દેશને આઝાદી આપવા વાળો કાયદો 1947. અંગ્રેજો દ્વારા અત્યાર સુધીમાં જેટલા પણ કાયદા પસાર કરવામાં આવ્યા છે એ બધા જ કાયદાઓની અંદર આ કાયદાઓ જે છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આવો અંગ્રેજોએ ક્યારેય પણ એક કાયદો પસાર કર્યો નથી. એટલે જુલાઈ 1947 પછી ઓગસ્ટ મહિનાની અંદર 14 ઓગસ્ટની રાત્રે આયોજન કરવામાં આવ્યું ભારત દેશને આઝાદી આપવા માટેની અને એના ભાગલા પાડવા માટેની યોજનાને અમલમાં મૂકવા માટે. 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારત દેશના 2 ભાગ કરવામાં આવ્યા. મોહમ્મદ અલી જીણા જે છે એ મોહમ્મદ અલી જીણાને અલગ પાકિસ્તાનનું એની માંગણી સ્વીકારવામાં આવી અને અલગ પાકિસ્તાનને માન્યતા આપતા દસ્તાવેજો જે છે એ મોહમ્મદ અલી જીણાના હાથમાં આપવામાં આવ્યા. ત્યાં તેમને સિગ્નેચર લેવામાં આવ્યા. આ બાજુ આપણા નેતાઓએ પણ એની ઉપર સિગ્નેચર કર્યા કે તેની અલગ રાષ્ટ્રની માંગણીને સ્વીકાર્ય છે. આ ઉપરાંત
પછી 12 વાગ્યા પછી વહેલી સવારે બરોબર જે આપણી સંસદ ઉપર ઇંગ્લેન્ડનો જે રાષ્ટ્રધ્વજ હતો જેનું નામ છે યુનિયન જેક, જેમ આપણા ભારતના રાષ્ટ્રધ્વજનું નામ શું છે ત્રિરંગો, તેમ ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ જે છે એનું નામ યુનિયન જેક છે. એને નીચે ઉતારી લેવામાં આવ્યું અને એની જગ્યાએ આપણો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ જે છે એ ફરકાવવામાં આવ્યો. એટલે 14 ઓગસ્ટ 1947 ની અંદર પાકિસ્તાન આઝાદ થયું અને 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ થયો. એટલે આ બંને રાષ્ટ્ર જે છે એને સ્વતંત્રતા મળી, એકબીજાની સત્તાઓ જે છે તે હસ્તાંતરણ કરવામાં આવ્યું. હસ્તાંતરણ એટલે કે એમણે આપવામાં આવ્યું. આખા દેશની અંદર વાતાવરણમાં ખૂબ જ આનંદ છવાઈ ગયો. ચારે તરફ ફટાકડા ફોડવામાં આવ્યા, દીવાઓ પ્રગટાવવામાં આવ્યા, ફૂલડાઓ જે છે એને એકબીજા ઉપર ફેરવવામાં આવ્યા, લોકો એકબીજાને અભિનંદન આપવા માંડ્યા. એટલે આ પ્રમાણે ભારત દેશની અંદર જે સ્વતંત્રતા મળી એ સ્વતંત્રતાને ઉજવવામાં આવી. સૌથી પહેલા વાઇસરોય જનરલ જે છે લોર્ડ માઉન્ટબેટન, એ માઉન્ટબેટને પોતાનો કાર્યભાર જે છે એમાંથી નિવૃત્તિ લીધી અને એમણે હિન્દી વજીર જે હતા, આપણા પ્રથમ હિન્દી ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્ય, એને પોતાની સત્તાઓ જે છે એ બધી આપી દીધી. અને જેવી સત્તા હાથમાં આવી એટલે ભારત દેશ જે છે એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું અને અખંડ રાષ્ટ્ર જે છે એના બે ભાગ કરવામાં આવ્યા, એક પાકિસ્તાન અને એક ભારત. સમગ્ર દેશની અંદર હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. આપણા પ્રથમ સ્વાતંત્ર્ય દિન જે છે એની ઉજવણી કરવામાં આવી. ઠેર ઠેર જગ્યાએ શાળાઓની અંદર મીઠાઈઓની વહેંચણી કરવામાં આવી. અનેકોની પ્રતિજ્ઞાઓ જે હતી કે ભારત દેશને આઝાદી અપાવવાની, એ પ્રતિજ્ઞાઓ જે છે એ પણ પૂરી થઈ. દરેકે આનંદની લાગણી જે છે તે ઉજવી. ફક્ત એક વ્યક્તિ એવા હતા કે જે હજી પણ આ ભાગલાથી ખૂબ જ નિરાશ હતા. આઝાદીનો આનંદ હતો પણ એ આનંદ જે છે એ દેશના ભાગલા પડ્યા એની અંદર વિસરાઈ ગયો અને એ હતા ગાંધીજી. એક દુઃખની સાથે ઊંડા શોકની અંદર, ચિંતાની અંદર ડૂબેલા ગાંધીજીએ આ આઝાદીનું જે ઉજવણી કરવી જોઈએ એ ખરા અર્થમાં ન કરી, કારણ કે નારાજ હતા ભારત દેશના જે બે ભાગલા પડ્યા છે એના. હવે સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તાત્કાલિક સમસ્યાઓ. ભારત દેશ આઝાદ થયો, સ્વતંત્ર થયો, બે દેશ અલગ અલગ સ્વતંત્ર થયા એટલે કાયદેસર રીતે જે મળવું જોઈએ એકબીજાને એના ભાગલા પાડવા પડે, માલ મિલકત જે પણ કાંઈ હોય. એટલે આવા એક પ્રશ્ન અમુક જે છે એ સામે આવીને ઉભા રહ્યા. ભારત લશ્કરોની વ્યવસ્થા કરવી, કારણ કે લશ્કર ભારતનું આપવું હતું તેને હવે છૂટું પાડવું, પાકિસ્તાનને અડધું આપવું, અડધું ભારતને આપવું. મિલકતોને લગતા પ્રશ્નો હતા, કેટલા પ્રમાણમાં એને મિલકતો આપવી, કેટલા પ્રમાણમાં ભારતને આપવી, લેણા દેણાના હિસાબો કરો. લેણા એટલે કે પૈસા પાકિસ્તાનને કેટલા આપવા, ભારતને કેટલા આપવા. નિરાશ્રિતો જે છે એની સમસ્યાને હલ કરવી. નિરાશ્રિતોની સમસ્યા એટલે કારણ કે એ સમયગાળા દરમિયાન બે અલગ દેશના ભાગ પડ્યા એટલે અસંખ્ય પ્રમાણમાંથી હિન્દુઓ, શીખો કે પછી બીજા કોઈ ધર્મના લોકો જે છે એ ભારતની અંદર આવ્યા, જ્યારે ભારતમાંથી અસંખ્ય પ્રમાણમાં મુસ્લિમો જે છે એ પાકિસ્તાનની અંદર ગયા. એટલે આવા બે પ્રકારના ભાગલાઓ જે છે એ પડવા લાગ્યા અને એ ભારતની અંદર આવ્યા તો એમની જે પણ કાંઈ ઘર વખરી હતી, માલ મિલકત હતું, એ બધું જ તે ત્યાં મૂકીને આવ્યા પાકિસ્તાનની અંદર. તો અહીંયા આવી અને એમને સાચવવા, એમનું રહેવાનું, જમવાની બધી વ્યવસ્થા કરવી, આ એક મોટો પ્રશ્ન હતો. જાહેર સેવાઓ
તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા ઊભી કરવી. જાહેર સેવાઓ એટલે કે આપણે જે પણ કંઈ સરકારી કચેરીઓ છે એની અંદર પોતાની ફરજ અદા કરતા અધિકારીઓ છે એ અધિકારીઓને નોકરીની અંદર કઈ પ્રકારે એમને જ્યાં રહેવું હોય ત્યાં જ્યાં નોકરી કરવી હોય એની છૂટછાટો આપવી. આ ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો જે છે એ પણ નક્કી કરવી. એટલે આવી બધી ઘણી બધી અલગ અલગ મુખ્ય સમસ્યાઓ છે એ જોવા મળતી હતી અને આ સમસ્યાઓનું નિરાકરણ લાવવું. હવે નિરાકરણ લાવવા માટે એક તટસ્થ સમિતિ જે છે એની રચના કરવી પડે એમ હતી. એટલે આ પ્રશ્નના નિરાકરણ માટે લોર્ડ માઉન્ટબેટનના અધ્યક્ષપણા નીચે એક મેન લોર્ડ માઉન્ટબેટન અને 2 અધિકારીઓ ભારતના અને 2 અધિકારીઓ પાકિસ્તાન, એટલે આવી રીતે મળી અને 5 જણાનું પ્રતિનિધિ મંડળ જે છે એની રચના કરવામાં આવી. આનું કાર્ય શું હતું? મુખ્ય મિલકતોની એની વહેંચણી કરવી, મિલકતોને અથવા તો જે પણ કંઈ દેશની અંદર વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા કરવી. એટલે આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે જે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞો જે હતા એવા જુદા જુદા પંચોની નિમણૂક કરી. જો કોઈ પણ માની લો કે કોઈ પણ સ્થળે અમુક મતભેદો ઊભા થાય કોઈ પણ બાબતની, મિલકત વહેંચણીની બાબત હોય કે પછી બીજી કોઈ વહેંચણીની હોય, લશ્કર વહેંચણીની હોય કે અધિકારીઓ જે છે એને કઈ જગ્યાએ નોકરીમાં રાખવા એ બાબતની કોઈ કરવાનું હોય, તો એના માટે પાછું એક એવું નક્કી કરવામાં આવ્યું કે એ પ્રશ્નના ઉકેલ માટે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદે ભારતના અને પાકિસ્તાનના એક પ્રતિનિધિનું બનેલું લવાદી પંચ જે છે એ નીમવામાં આવ્યું. ઓલું પંચ જે હતું એ કોઈ પણ નિર્ણયો લે અને જો એ નિર્ણય જે છે એ ભારતને અથવા તો પાકિસ્તાનને કોઈ પણને માન્ય ન હોય તો એ નિર્ણય જે છે એ સીધો જ કોની પાસે જાય? હવે આ લવાદી પંચ પાસે. લવાદી પંચ જે છે એ નિર્ણયને જાણે, જોવે, સમજે, એનું ઓબ્ઝર્વેશન કરે અને જો એમને લાગે કે ભાઈ આ પાકિસ્તાનના પક્ષમાં આપવા જેવો નિર્ણય છે તો પાકિસ્તાનમાં આપશે. તટસ્થ રીતે ટૂંકમાં જો એવું લાગે કે આપણે આ ભારતના ભાગમાં નિર્ણય લેવા જેવો છે તો એની તરફેણમાં લે છે. કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર આ લવાદી પંચનું મુખ્ય કાર્ય હતું. એટલે પાકિસ્તાનના એક પ્રતિનિધિ બનેલું બંને રાષ્ટ્રોએ સ્વીકારવાનું હતું. આવું નક્કી કરવામાં આવ્યું. ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કર્યું. લશ્કરી સરંજામ એટલે હથિયાર. જે પણ કાંઈ લશ્કરી સરંજામ હતું એનું વિભાજન કર્યું. લશ્કરનું પણ વિભાજન કરવામાં આવ્યું. કારણ કે 2 અલગ રાષ્ટ્રો અલગ અલગ રીતે નોખા થાય તો એના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી એ પણ આપણે જોવાનું. લશ્કર એકબીજાનો પોતાની રક્ષા કરવા માટે સક્ષમ રહે. બની એવું છે કે એકબીજા ઉપર આક્રમણ પણ કરી દે તો એ માટે આ બંને લશ્કરોના વડાઓ જે હતા એમણે એવી પણ સમજૂતી કરી કે એકબીજા ઉપર તે આક્રમણ કર્યા વગર પોતપોતાની રીતે મરજી પ્રમાણે લશ્કરનું વિભાજન કરશે. એટલે આમ લશ્કરી વિભાજન પણ થયું. એટલે હવે ભારતની અંદરથી બ્રિટિશ લશ્કર જે છે એને ફેબ્રુઆરી 1948ની અંદર વિદાય લીધી. લશ્કરી ન્યાય અને વહીવટી સેવા આપનાર અધિકારીઓ જે હતા એ અધિકારીઓને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે દરેક અધિકારી જે છે એ પોતપોતાની રીતે પોતાની મરજી પ્રમાણે એમને જે દેશની અંદર નોકરી કરવી હોય ત્યાં તે પોતાની ઈચ્છા અનુસાર ત્યાં નોકરી કરી શકશે. જો એવું ઈચ્છે કે આપણે પાકિસ્તાનની અંદર નોકરી કરવી છે પાકિસ્તાનમાં જઈ શકશે. જો એમની ઈચ્છા એવી હોય કે એમણે ભારતની અંદર જવું છે તો ભારતની અંદર નોકરી કરવા માટે જઈ શકશે. એટલે દરેક પોતાની ઈચ્છા પ્રમાણે
તે ત્યાં નોકરી કરી શકશે. અને પાછું એમ પણ જણાવવામાં આવ્યું કે નોકરીની ઈચ્છા અનુસાર કરે, પણ એની સાથે સાથે એમના જે પણ કંઈ પગાર ભથ્થા છે, એમના જે અધિકારો છે, એમના હકો છે, એમની નિવૃત્તિ વય મર્યાદા, પેન્શન, નોકરીની સલામતી, આ બધા માટેની ખાતરી આપવામાં આવે અને પછી જ એમણે પોતાની ઈચ્છા અનુસાર જઈ શકશે. ભારત અને પાકિસ્તાન છોડી આવનાર નિર્વાસિત નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને પુનઃપૂર્વક ઉકેલ લાવવામાં આવે. જો એક વ્યવસ્થા આ એક મુખ્ય હતી, કારણ કે ભારતમાંથી પાકિસ્તાનમાંથી આપણા ભારત દેશની અંદર આવેલા લોકો જે છે નિરાશ્રિતો, એનું યોગ્ય રીતે એ રોજગાર મળે, એમનું રહેઠાણની વ્યવસ્થા થાય, એ જોવાની જવાબદારી પણ સરકારની હોય છે. આ ઉપરાંત આપણા ભારતની અંદર લગભગ 562 જેટલા દેશી રજવાડાઓ એ વખતે હતા. એ 562 જેટલા દેશી રજવાડાઓને એક કરવા, એને ભારત સાથે જોડવા અને અખંડ ભારતનું નિર્માણ કરવું, એની જવાબદારી જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલે ઉપાડી. એમનું બુદ્ધિ ચાતુર્ય, એમની કુને અને એમનું લોખંડી મનોબળ જે છે એ મનોબળના કારણે આપણે અખંડ ભારતની રચના કરી શક્યા. અને એમના અંગત સચિવ જે હતા, એ અંગત સચિવના કારણે પણ સારા એવા પ્રમાણમાં ભારત દેશની એકતામાં વધારે મહત્વનું એક પરિબળ ઊભું થયું અને એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ થયું. એટલે આમ છતાં વિભાજનના લીધે જે થયેલા કોમી રમખાણો હતા, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત ભારત દેશ ક્યારે પણ ભૂલી ન શક્યો. 1947ની અંદર ભારત દેશ આઝાદ થયો એટલે અમુક રાષ્ટ્રવાદી એવા પણ તત્વો હતા કે જે ભારતના ભાગલા પડ્યા, એ એમને સ્વીકાર્ય ન હતા. એટલે હિન્દુ મહાસભાના એક સમર્થક વ્યક્તિ જે હતા નથુરામ ગોડસે, એના દ્વારા જણાવવામાં આવ્યું કે ગાંધીજી જે છે, ગાંધીજીએ એવું કીધું હતું ભારત દેશના ક્યારે પણ ભાગલા નહીં પડવાનો, અને જો ભાગલા પડશે તો એ મારી લાશ ઉપરથી પડશે, અને ભારત દેશ અખંડ જ રહેવો જોઈતો હતો, એના ભાગલા ન પડવા જોઈતા હતા. એટલે આ કટ્ટરતાના કારણે એમણે 31 જાન્યુઆરી 1948ના રોજ બિરલા હાઉસમાં દિલ્હીની અંદર સાંજે પ્રાર્થના કરતી વેળાએ એમના ઉપર ગોળી છોડવામાં આવી અને 3 ગોળીઓ વાગતા ગાંધીજી ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા. જે સમગ્ર ભારત દેશ માટે એક મોટો આઘાત હતો કે આપણે બધાએ આપણા જે પ્રિય બાપુ હતા એમણે ખોઈ દીધા હતા. સ્વતંત્ર ભારતને એક સુશાસન આપી પગભર બનાવવું એ પણ એક મોટી જરૂરિયાત હતી. આર્થિક રીતે સમૃદ્ધ કરવું એ પણ એક મોટી જરૂરિયાત ઊભી કરવા જેવી, કારણ કે ભારત દેશની અંદર અંગ્રેજોએ 250 થી 300 વર્ષ સુધી શાસન કર્યું, એટલે આર્થિક રીતે દેશ સાવ પાયમાલ થઈ ગયો. એટલે આર્થિક દ્રષ્ટિએ એને ઊભું કરવું, કૃષિ ક્ષેત્ર જે છે એને વધારે મજબૂત બનાવવું, કૃષિની અંદર ઉત્પાદન કરવું, કારણ કે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણે એક નાની સોયથી માંડી, ટાંચણીથી માંડી મોટા યંત્રો સુધી પણ આયાત કરતા હતા. ત્યાં સુધી આપણે આપણા ખાવા માટેનું અનાજ જે છે એ પણ બીજા દેશોમાંથી આપણે આયાત કરતા હતા. તો એ પ્રકારની આખી એક વ્યવસ્થા ઊભી કરવી, દેશમાં શાંતિ, સલામતી, સુલેહનું વાતાવરણ ઊભું કરવું, નાગરિકો વચ્ચે જે અમુક હિન્દુ મુસ્લિમ વચ્ચેના કોમવાદના કારણે જે મોટી ખાઈ ઊભી થઈ હતી, એ ખાઈને પૂરવી અને લોકોની અંદર ભાઈચારાની લાગણી ઊભી કરવી, આંતર બાહ્ય સુરક્ષા કરવી, આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સતત એ વખતની સરકારે પ્રયત્ન કર્યા અને ઘણા બધા એવા લાંબા ગાળાના પણ આયોજન કર્યા કે જેના કારણે આપણો ભારત દેશ આજે એક મજબૂત સ્થિતિની અંદર આવીને ઊભો છે. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. પછી જ્યારે હવે દિવાળીના વેકેશન પછી મળશું ત્યારે અગાઉ એક નવા પ્રકરણની આપણે ચર્ચા કરશું. બરાબર, દરેક મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ અને હેપી ન્યૂ યર.